જયભાઈ છે ને, હું એને હમણાં વિગતો જોતો હતો, એમને મળવાનો હતો એ પહેલાં, ત્યારે એની વિગતોમાં હું જોઉં ને કે એમના 5-7 હજાર લેખો છે, 5-7 હજાર પ્રવચનો છે, અને આ જયભાઈની વિગતો છે ને એ વસ્તીના આંકડા જેવી છે, ક્યારેય સાચી ન પડે. હજી બોલીએ ત્યાં 10 બાળકો બીજા આ પૃથ્વી ઉપર અવતરતા હશે. એટલે એ કિસ્સામાં હું એ વિગતમાં એના ફોલોઅર્સ છે ઇન લેક્સ, એમની જેવી પ્લેનેટ છે એ પણ છે. એનું કારણ શું છે ખબર છે? કે જયભાઈ છે એ દરેકના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. જયભાઈ ઇઝ બિંગ લવડ બાય એન્ડલેસ પીપલ. એટલે એ વિગતોમાં હું નથી પડતો, પણ જયભાઈને અત્યારે નવા પ્રશ્નો સાથે હું નવેસરથી, જયભાઈનો પરિચય આમ તો બેઈમાની છે, જયભાઈનો શું પરિચય હોય, એવરીબડી નોઝ એન્ડ લવ્સ હિમ, પણ છતાંય એમના આંકડાઓ જબરા છે, પણ એકે સાચા નથી. એને લાખો લોકો વાંચે છે અને 20-25 વર્ષથી વાંચે છે. જયભાઈને દરરોજ કેટલા લોકો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર મળતા હોય છે. જયભાઈ છે એનું કારણ એ છે કે જયભાઈ છે એ માત્ર પ્રીચર કે ટીચર નથી, જયભાઈ છે એ ભાગીદાર ને સાથીદાર છે જીવનના. જયભાઈ, મનમાં જે ઘણા વખતથી એક પ્રશ્ન છે, ઇવન અધરવાઇઝ, કે આપણે નિરંતર બાળકોને, આપણા સંતાનોને કે મોટાને, આપણી તાલીમ જ એવી છે કે વી હેવ taught them to use only one filter, and that is the filter of mind and intelligence. આપણે બુદ્ધિ અને મનને ઓવર એમ્ફેસાઇઝ કર્યા છે. આપણે છે જેને એના ગજા કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું છે. બરાબર છે? તો એવા કિસ્સામાં કોઈક એવો સમતોલ રસ્તો આપણે શોધવો જોઈએ આપણા બાળકો માટે, આપણા મોટાના જીવન માટે, કે આપણે શ્રદ્ધા અને સંદેહ, બુદ્ધિ અને હૃદય, આને આપણે કંઈક જોડી શકીએ. આ 2 આંખો છે, એક આંખથી જોવું ફાવશે નહીં, એકાંગી થવું પોસાય એમ નથી, અને આપણે એકાંગી થયાના સમાજના ખૂબ ગંદા પરિણામો જોયા છે. If we will simply teach our children to doubt everything, to use the filter of the mind only, એક એવું ફિલ્ટર આપણે આપ્યું છે કે મનથી જુઓ, બુદ્ધિથી જુઓ, સંદેહથી જુઓ, અને સમાજ છે એ આથી ટકવાનો નથી ને બચવાનો નથી. કે આપણે કોઈ એવું કે સંદેહ અને શ્રદ્ધા સાથે હોય, મન અને હૃદય, બુદ્ધિ અને હૃદય સાથે હોય, એ જો કરવામાં આવે, અને તમે તો વિશ્વ ફરતા હશો એટલે તમે આવા સમાજ જોયા પણ હશે, આવા લોકોને પણ મળ્યા હશો, તો આવું કંઈક કે જેમાં આપણે આ બંનેને જોડી આપીએ, એવું કંઈક પ્લીઝ. બિલકુલ સાચી વાત છે. એટલે હું એવું માનું છું આમાં, સુભાષભાઈ, તમે ઓશોને યાદ કરતા હતા, અને જે હું પણ ઘણી વખત મારા પોતાના પ્રવચનોમાં, લેખોમાં લખું છું કે ભાઈ સ્પર્ધા કરો, સરખામણી ન કરો. વાહ. એ શક્ય નથી. હું સ્પર્ધા કરી શકું કેવી રીતે? કે ભાઈ હું એમ કહું કે ભાઈ આ લેખ આવી રીતે મારે લખવો છે, બરાબર, આ લેખમાં આ પ્રકારે મારે આ વાત બરાબર નથી લખાણી, અને ફરીથી હું આવી રીતે મૂકીશ. આ સ્પર્ધાની વાત થઈ. ખરું. જે તમને આગળ લઈ જાય, જે તમને સ્પેશિયલ બનાવે, ખરું, જે તમને કોઈક જગ્યાએ ધ ફોર્સ આપે આગળ નીકળો. સરખામણી કરીને રાખશો તો ડિપ્રેશન જ આવશે. સુનિલ ગાવસ્કર મહાન બેટ્સમેન, સચિન તેંડુલકર મહાન બેટ્સમેન, વિરાટ કોહલી મહાન બેટ્સમેન, 3-3ના રેકોર્ડ મહાનના જ છે. બરાબર. 3-3ની બેટિંગની શૈલી અલગ અલગ છે. 3 જે વાતાવરણમાં રમ્યા એ વાતાવરણ અલગ અલગ છે. તમે સરખામણી કરશો તો એક સરખા નથી ત્રણેય. ખરું. ત્રણેયની મહાનતા આવી છે એ સરખી લાગે તમને, પણ વ્યક્તિઓ સરખી નથી, સ્વભાવે સરખા નથી. સચિનનો સ્વભાવ ને વિરાટનો સ્વભાવ સરખો નથી, કે સુનિલ ગાવસ્કરનો સ્વભાવ ને સચિનનો સ્વભાવ સરખો નહોતો. તો આ વાત જે છે એ પાયાની વાત છે, જેમાં તમારી વાત જોડાઈ જાય છે. પારિજાત છે એ પારિજાત છે, ડોલર છે એ ડોલર છે, દરેકની પોતાની ફ્રેગ્રન્સ છે, પોતાની ફ્લેવર છે. એટલે કે ફૂલ છે એ વાત સાચી, પણ એ ફૂલને પોતિકાપણું છે, એની યુનિકનેસ છે. યુનિકનેસ, બરાબર છે. એટલે વિભાગીકરણ પ્રકૃતિએ પણ એવી રીતે કર્યું છે. સરીસૃપની શૈલી હોય, મેમલ્સ, સ્તનપાયી પ્રાણીઓની પોતાની શૈલી હોય. એટલે મન અને બુદ્ધિને ભેગા રાખવા માટે શું કરવું? તો મેં એનો પ્રેક્ટિકલ રસ્તો વિચાર્યો છે. કારણ કે આદર્શવાદી રસ્તો તો જે છે એ લોકોને પોસાશે નહીં. આદર્શવાદી રસ્તા માટે ફકીરી લઈ લેવી પડે, તો લોકોને સારું ખાવું હોય, સારું પહેરવું હોય. સમાજ માત્ર આદર્શોનો નથી બનતો. હા, અને તમે આદર્શવાદી હો તો શું થઈ ગયું? તમે એકલા પડી જાવ છો. તમે બાકીની દુનિયા જ્યાં લગી આદર્શવાદી ન થાય એવી વાત છે. હું ગમે તેટલી સારી શિસ્તમાં કાર ચલાવું, પણ બીજા લોકો જો શિસ્તમાં કાર નથી ચલાવતા તો એક્સિડન્ટ જ થવાનો છે. ખરું. એટલે મેં પ્રેક્ટિકલ રસ્તો એવો વિચાર્યો છે કે તમારા જીવનના 8 કલાક 16માંથી એ તમે જેને આર્થિક ઉપાર્જન કહો, જેને તમે આજની ભાષામાં આઈડેન્ટિટી બનાવવાની વાત કહો, તમે એને પોપ્યુલારિટી કહો તો પોપ્યુલારિટી, તમે એને બિઝનેસ કહો તો બિઝનેસ, તમે એને અર્નિંગ કહો તો અર્નિંગ, કમાણી માટે, જ્ઞાન માટે જે શબ્દ વાપરો એ ભણતા હો તો શિક્ષણ માટે,
તમે એમ કહો કે આજની શિક્ષણ પદ્ધતિ ખોટી છે, આપણે બે એવું માનીએ છીએ. તમે શિક્ષક ત્યાં, હું પ્રિન્સિપાલ છું, હું માનતા જ આપણી વાતો લોકો એટલે ગંભીરતાથી લે છે કે તમે શિક્ષક તરીકે ભણાવ્યું ને મેં પ્રિન્સિપાલ તરીકે કોલેજમાં કામ કર્યું. હવે જો આપણે બે જણા ફેલ વિદ્યાર્થી તરીકે કે કોઈક ખૂણામાં બેઠા હોત અને એક રેકડી હલાવતા હોત ને આપણે એમ કહેત કે શિક્ષણ પદ્ધતિ ખોટી છે, લોકો આપણને ખોટા ગણે. ખરું. એટલે પેલી ચક દે ઇન્ડિયામાં એક સરસ મજાનો ડાયલોગ છે કે પેલી अपनी गेम दूसरों से ऊंची करो फिर आवाज ऊंची करना. વાહ. એટલે રજનીશ પણ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપક થયા ને પછી અધ્યાપનની વિરુદ્ધમાં બોલતા થયા, લોકોએ સિરિયસલી લીધા. એટલે પ્રીચિંગ ને બદલે પરફોર્મન્સ જો સારું હોય, બરાબર છે, હું માત્ર બોધ આપ્યા કરું ને હું કરી પણ દેખાડું કે જો ધીસ ઇઝ ધ વે ટુ ડુ ધીસ, એક્ઝેક્ટલી, તો શક્ય બને. એટલે હું અંગત રીતે એવું કહું છું કે આ ખોટું છે એ કહેવા માટે પણ તમારે એક લાયકાત પુરવાર કરવી પડશે આજના યુગમાં. બરાબર. અને એના માટે 8 કલાક આપો. એટલે ધારો કે તમે માનો છો કે શિક્ષણ પદ્ધતિ ખોટી છે, તો એ ભણવાના 8 કલાક આપો. કારણ કે ખોટી છે એ ત્યારે જ તમે કહી શકશો જ્યારે તમે કોઈક લેવલે પહોંચશો. આ જ પદ્ધતિમાંથી પસાર થઈને તમારે કોઈક લેવલ મેળવવું પડશે અને પછી તમે જો કહેશો ને તો લોકો સાંભળશે. બરાબર. અબ્દુલ કલામ કહેશે તો લોકો સાંભળશે, નરેન્દ્ર મોદી કહેશે તો લોકો સાંભળશે. એ કારણ કે એક યાત્રા એમણે કરેલી છે, પોતાની પુરવાર કર્યું છે કે મારી આ જર્ની છે લાઈફની, એટલે લોકો એને સિરિયસલી સાંભળશે. પછી એ તોડવાની વાત કરશે તો પણ લોકો સાંભળશે. AR રહેમાને એકવાર એમ કહેલું કે હું 2 વર્ષ લગી વેસ્ટર્ન ક્લાસિકલ શીખ્યો અને 4 વર્ષ સુધી કર્ણાટકી સંગીત જે ક્લાસિકલ છે એ શીખ્યો. એટલે લોકોએ પૂછ્યું તમે બેમાંથી એકનો ઉપયોગ નથી કરતા, તમે તો આખું જુદા જ પ્રકારનું ધમધડાક મ્યુઝિક બનાવો છો. એટલે એને એમ કીધું કે હા, પણ ક્યારે શું તોડવું એ જાણવા માટે મને ખબર હોવી જોઈએ કે આ કયો રાગ છે, કયું વાદ્ય છે. નિયમ તોડવા માટે નિયમ જાણવો તો પડે ને. એટલે સવિનય કાનૂન ભંગ બેરિસ્ટર થયેલા મોહનદાસ કરમચંદ ગાંધી કરી શકે. કોઈક રખડું ગમે ત્યાં ઉભો રહી જાય હાથમાં મશાલ લઈને સળગતા કાકડા ફેંકવા માટે, એ સવિનય કાનૂન ભંગ નથી, એ ભાંગફોડ છે. રાઈટ. કારણ કે એને કાનૂન શું છે એ ખબર નથી. ગાંધીજીને ખબર હતી કાનૂન કોને કહેવાય, એ ભણેલા હતા. તો વાતની જે મૂળ છે એ છે કે 8 કલાક તમે એ બાબત માટે આપો જેને દુન્યવી બાબત કહેવાય. કમાણી, તમે કામ કરતા હો તો કામ, નોકરી કરતા હો તો નોકરી, બિઝનેસ કરતા હો તો બિઝનેસ, ભણતા હો તો ભણતર. તમે માનો છો ને કે આ બરાબર નથી, ખોટું છે, આ દુનિયા સરખી રીતે નથી ચાલતી, ખોટી રીતે ચાલે છે, પણ એ 8 કલાકમાંથી જ દુનિયામાં સર્વાઈવ થવાની કમાણી તમારે આવશે, એના પૈસા તમારે આવશે. નહીતર તો દુનિયા તમને ખાઈ જશે, તમે ભિખારી થઈ જશો, તમે સડક ઉપર પડ્યા હશો. તમે કોઈને ઉધાર માંગનારો માણસ ગમતો જ નથી, મિત્ર હોય તો પણ. ના, નહીં, બરાબર. જે મિત્ર સતત તમારી પાસે પૈસા માંગશે એને તમે ફોન ઉપાડતા બંધ થઈ જશો. તો પહેલા તમારી જગ્યા તો બનાવવી પડશે દુનિયામાં તમારે. એટલે 8 કલાક એના, 8 કલાક આરામના. એ તો સ્વાભાવિક છે, કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે કંઈ સતત ઉજાગરો નથી કરી શકતા. આરામ એટલે હું એમાં આરામ એટલે માત્ર સુવાનું જ નથી લઈ લેતો, પણ રિલેક્સેશન, તમે તૈયાર થાવ, નાહી ધો, કપડાં પહેરો, એ બધું 8 કલાકમાં આવી ગયું. કોઈને પૂજા પાઠની ટેવ હોય એ કરી લે, એ 8 કલાક બીજા. હવે જે 8 કલાક વધ્યા ને એ આ મન અને બુદ્ધિના બેલેન્સ માટે વાપરો. આ 16 કલાક તમે તમારા શરીરને આપી દીધા, 8 કલાક 8 કલાક તમારા વ્યવસાયને આપી દીધા, ડે ટુ ડે લિવિંગ માટે આપી દીધા. એટલે તમે બેલેન્સ કરી નાખ્યું. હવે બાકીના 8 કલાકનું શું કરશો એ તમે નક્કી કરો. તમે બેઠા બેઠા મોબાઈલમાં મેસેજ સ્ક્રોલ કર્યા કરશો કે કંઈક સરસ મજાની વાત વાંચશો, વિચારશો, એવા 5 ભાઈબંધો, મિત્રો, બહેનપણીઓ રાખશો જેની સાથે વાત થાય, ચર્ચા થાય, બહાર જશો, દુનિયા જોશો. જે પેલી 8 કલાકમાંથી કમાણી કરી એ વાપરી જાણો. જો તમે પોતે નહીં વાપરો દુનિયા તો વાપરી જ નાખશે. તમારા ગુજરી ગયા પછી કોઈક ટ્રસ્ટ બનાવીને વાપરશે. તમે નહીં વાપરો તમારો કોઈક દીકરીનો જમાઈ વાપરશે તમારા પૈસા, તમારા છોકરાઓ વાપરશે. એના કરતાં તમે એ લોકો માટે જે કંઈ ઉપયોગી રાખવાનું હોય એ રાખીને તમે તો વાપરો. ફરવા જાઓ, નવું જાણો, પુસ્તકો ખરીદો, સંગીતની કોન્સર્ટમાં, વોટેવર. હું કંઈ 2-5 ઉદાહરણ આપું એટલે એ જ પકડી રાખવું એવું જરૂરી નથી. મને ફિલ્મોનો શોખ છે, હું ફિલ્મો જોવા જાઉં. તમને ફિલ્મોનો શોખ ન હોય ને તમને પહાડ ચડવાનો શોખ હોય પહાડ ચડવા જાઓ. તમને દરિયો તરવાનો શોખ હોય દરિયો તરવા જાઓ. તો આ 8 કલાકમાંથી તમે બેલેન્સ ગોતો. નિજાનંદ માટે, નિજાનંદનું, તમને પ્રફુલ્લિત કરે દેવું. બરાબર કે તમને શું પ્રફુલ્લિત કરે છે? જેમ આપણે હમણાં મોરારી બાપુને યાદ કરતા હતા, તો એ 4-5 કલાક એમની જે કથા છે એ તો પૂરી ડિસિપ્લિનથી કરે છે. એમાં બાપુ પગ આમથી આમ નથી કરતા. નહીં સાહેબ, પગ મોકળો કરીને બાપુ છૂટો કર્યો હોય એવું નથી બન્યું, કે બાપુએ ચા મંગાવી હોય ચાલુ કથા એવું નથી બન્યું. નહીં, બરાબર. એ ડિસિપ્લિનથી કામ કર્યા પછી બાપુને લાગે કે આજે મારે ભાઈ ઓસમાણભાઈ કીર્તિદાનભાઈને સાંભળવા છે, તો બાપુ 3 કલાક બેસીને સાંભળે છે, બોલતા નથી. પછી આ ભાષણ કરવા નથી જતા. ભીખુદાનભાઈને સાંભળે ને શાબુદ્દીનભાઈને સાંભળે. તો એ જે વાત છે એ કે ભાઈ હવે મારો આનંદ છે, હું આનંદ લેવા બેઠો છું, ભાષણ કરવા નથી આવ્યો.
તો એ વાત તમારે પણ તમારી જીવનમાં કરી શકો. નાના લેવલે જ નાનું, બજેટ તમારું નાનું હોય, નાનું કરો. હું ઘણીવાર મિત્રો બધા મને યુરોપના ફોટા જોઈને કહે ને કે તમે તો ભાગ્યશાળી ભાઈ, તમે બહુ ફર્યા. એટલે મેં કીધું કે આવી આપણને ખબર નહોતી. એટલે ભાગ્યશાળી વાળી વાત સાચી કે ઉપરવાળાના મા બાપના આશીર્વાદ મળ્યા ફર્યા. પણ ચાલો હું તો યુરોપ ફર્યો, તમારે ગુજરાત ફરવામાં ક્યાં વિઝા લેવાની જરૂર છે? તમારે યુરોપ અમેરિકા બદલે ગુજરાત ફરો ને, એ પૂરું નથી ફરતા લોકો. 5 પબ્લિક પ્લેસ હોય ને જાણીતી, જ્યાં મેળા ઉપર જવાનું હોય, ધારો કે આઠમ ઉપર એક મંદિર નક્કી હોય કાંઈ જવાનું છે, કે શ્રાવણ મહિનામાં સોમનાથ જવાનું છે એ નક્કી હોય. આવી 5 પ્લેસ સિવાય ગુજરાતમાં શું છે એ અડધા લોકોને ખબર નથી. કેવા જંગલો આવ્યા છે, કેવા કિલ્લાઓ આવ્યા છે. તો એના માટે વિઝા નથી લેવાનો, પાસપોર્ટ નથી લેવાનો, ડોલર નથી લેવાના, યુરો નથી લેવાના, એટલું તો પૂરું કરો. એવું બનશે કે તમે ત્યાંના 5 સારા ફોટોગ્રાફ લઈ આવશો ને, તો એ જોઈને લોકો ધન્ય થઈ જશે કે વાહ, આવી તો ખબર નહીં ગુજરાતમાં આવું સરસ મજાનું જંગલ છે, ગુજરાતમાં આવું સરસ મજાના સુરખાબ છે. તો આ વાત પણ પૂરી નથી થતી, એનું કારણ પેલી ભૂખ છે કે ભાઈ મારે અહીં પહોંચવાનું છે, મારે અહીં પહોંચવાનું છે. એ પહોંચી ગયા પછી એ છેલ્લે તમારે આ જ કરવાનું છે, આનંદ. તો પહોંચવાની યાત્રા કરતા કરતા આનંદ રાખો. એટલે બીજી ભાષામાં કહું તો વેકેશન જૂઠું ન પાડો, તમારા કામ અને વેકેશનને પેરેલલ રાખો. કે આજે જ કામ કર્યું ને આજે જ વેકેશન. એ કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. હા, કે ભાઈ હું 2 મહિના માટે એમ કે રિલેક્સ થઈ ગયો, હવે હું બધું મૂકીને ફરવા જાઉં છું. ના, તમે રોજ કંઈક મૂકી ગયો. રોજ 3 કલાક તમે ફરી શકો, રોજ 2 કલાક તમે બેસી શકો, કંઈક વાંચી શકો, કંઈક જોઈ શકો, બરાબર, કંઈક વિચારી શકો નવું. ખરું. એટલે આ શક્ય છે, આ બધા માટે શક્ય છે. જો આ એવી વાત નથી કે જે સ્પેશિયલ લોકો જ કરી શકે. સુખી થવું નહીં બધા માટે શક્ય છે, સફળ થવું બધા માટે શક્ય નથી, અને જરૂર પણ નથી. આ બધા સફળ થઈને એ તો સમજાયું. અને મેં તો હું એક બીજી ભાષાએ કહેતો હોઉં છું સુભાષભાઈ, કે યુવાન મિત્રોએ ખાસ યાદ રાખવું કે તમે તમારો સંઘર્ષ પસંદ કરી શકો, તમે તમારી સફળતા પસંદ ના કરી શકો. વાહ. એ જ્યારે મળવાની હોય ત્યારે જ મળે, એનાથી વહેલી ન મળે તમે ઈચ્છો તો. બરાબર. એનો ક્ષણ આવે, પાકે, આપણી દાસી ભાષામાં કહે ને કે પાકે ત્યારે કેરી નીચે પડે. પાકેલી કેરી જ નીચે પડે, કાચી કેરી નીચે પડે નહીં, તોડવી પડે. તો એ પાકશે ને સફળતા ત્યારે તમારા ખોળામાં આવીને પડશે. મિત્રો આ યાદ રાખજો. પણ ત્યાં સુધી તમારે સંઘર્ષ પસંદ કર્યો હશે ને તો તમને મજા બહુ આવશે. દાખલા તરીકે મેં મારું ગમતું ફિલ્ડ પસંદ કર્યું, લખવું, બોલવું, ફરવું. તો હવે આમાં માની લો કે મને સફળતા નથી મળતી ને તોય મને કામ કરવાની મજા આવશે, કંટાળો નહીં આવે, થાક નહીં લાગે, ટેન્શન નહીં આવે. સફળતા ઇન્ટેન્શન નથી, બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે, યસ. એની આડપેદાશ છે, એ કોઈ આશય સાથે જશો તો નહીં. એક્ઝેક્ટલી. તમને ક્રિકેટ ગમે છે ને તમે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું તો ધીરે ધીરે કદાચ તમે મહાન થઈ જશો. અને નહીં થાવ તો તમને ક્રિકેટ રમવાની જે મજા આવી કોઈ નહીં ખેંચી જાય. નહીં. તમે 5 કલાક રોજ રહીમાં તો તમારી ભેગું જ રહેવાનું છે. એટલે આ સંઘર્ષ પસંદ કરી લેશો ને સરખી રીતે તો સફળતાનું ટેન્શન બહુ નહીં આવે. અને જે લોકો નિયમિત સંઘર્ષ યોગ્ય રીતે કરે છે ને એ સફળ થયા વગર રહેતા જ નથી. એની સંઘર્ષની નોંધ લેવાયા વગર રહેતી જ નથી. નેગેટિવ તો નેગેટિવ લેવાય તો છે, લોકો ટીકા કરવા માટે પણ નોંધ લેવી પડે. કોલો તો ગાંડો થઈ ગયો છે, રોજ સવારે આવીને અહીંયા આમ ખોદકામ કરે છે, પણ તમે રેકોગ્નાઇઝ ગાંડો થઈ ગયો છે એ તમારે નોંધ લેવી પડી ને કે ગાંડો થઈ ગયો. હા, રેકોગ્નાઇઝ થઈ ગયા તમે રેકોગ્નાઇઝ નેગેટિવલી પણ. હા, અને ત્યારે નેગેટિવલી પછી કાલ ઉઠીને ગાંડો જ્યારે બ્રિજ બનાવશે ત્યારે તમે એમ કહેશો વાહ વાહ વાહ, આને તો જે ચમત્કાર કર્યો હોય તો કોઈ નથી કર્યો. આ તમે વિશ્વના પુષ્કળ દેશો, કદાચ મને એમ છે 30-35 દેશો તો તમે ફર્યા છો જી વિશ્વના. મને જયભાઈ પૂર્વનું પણ તમારું દર્શન, તમારું વાંચન, ભારતનું જે સનાતન દર્શન છે, હિન્દુ દર્શન છે, જે પ્રાચીનમાંનું એક છે, તો તમને ક્યારેક એવું લાગે છે કે જો આપણે આદાન પ્રદાન કરવા બેસીએ તો પશ્ચિમનું આ બધું સિગ્નિફિકન્ટ છે, આ બહુ જ મૂલ્યવાન છે, અને પૂર્વમાં આ બધું પણ છે, એનું ક્યાંય ટ્રાન્ઝેક્શન્સ, એનું ક્રિએટિવ કે કન્સ્ટ્રક્ટિવ લેતી દેતી આદાન પ્રદાન એવું સૂઝે તો તમે કંઈ બે ત્રણ મુદ્દા બંનેના કહી શકો કે પશ્ચિમમાં આ જબરદસ્ત વસ્તુ છે ને પૂર્વ પાસે આ આ જો થાય તો એક દુર્લભ માણસ પેદા થાય કે એનામાં બંનેનું સમન્વય હોય, બંને એનામાં સંવાદરૂપ બેઠા હોય. તમને રમવું જ પડે એવી વાત એવી કહું કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમણે પછી પત્રો લખેલા એમના શિષ્યોને ને બધાને. એમણે એક પત્રમાં એવું લખેલું છે કે આપણે જે બધું બોધ આપીએ એ જીવે છે આ લોકો. બાપરે, મેં એવું નથી કહેતો, 100 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા ત્યારે એમણે કહેલું કે ભાઈ સ્વામીજી એવું વિચાર્યું કે ભાઈ આ જે એમ કે એમણે તો આગળ કીધું કે ભાઈ આપણે જે કર્મનો બોધ આપ્યો, આપણે જે યુદ્ધનો બોધ આપ્યો, આપણે જે રસિકતાનો બોધ આપ્યો, એ બોધ તો આ લોકો જીવવા માંડ્યા ને આપણે ભૂલી ગયા. આપણે એ લોકો જેવું જીવવા માંડ્યા, જે એ લોકોની જે સંસ્કૃતિમાં બોધ હતો
સાદગીનો અને બધું છોડી દેવાનો અને આપણે તો ત્યાગની જે સંસ્કૃતિ બનાવીને શ્રમણ સંસ્કૃતિ, હા ખરી, એ મૂળ સનાતન દર્શન નથી. સનાતન દર્શન એમ કે છે કે તમે વાનપ્રસ્થમાં જાઓ પછી છોડવાની તૈયારી કરો. સંન્યસ્તાશ્રમ એટલે વાનપ્રસ્થ પછીનો આશ્રમ, બરોબર. પહેલા ગૃહસ્થાશ્રમ આવે જ છે. એટલે તમે ભગવદ્ ગીતા બોલનાર અને ભગવદ્ ગીતા સાંભળનાર બંને ગૃહસ્થ છે. ખરું. આનાથી મોટી કઈ વાત બીજી પુરાવામાં હોય? બેમાંથી એકય બાવા નથી, કોઈ સાધુ નથી, કોઈ સંસાર ત્યાગી નથી, કોઈ બાળ બ્રહ્મચારી નથી. બંને સંભળાવનાર પણ ગૃહસ્થ જીવન જીવે છે અને સાંભળનાર પણ ગૃહસ્થ જીવન જીવે છે. આનો અર્થ એ થયો કે આ હિડન મેસેજ છે કે સંસારથી ભાગવાનું નથી. હા, સંસારને જ આસક્તિ માનીને જીવવાનું નથી. સંસાર જ સર્વસ્વ છે તો એક દિવસ તો તમારે મૃત્યુને કારણે પણ આ સંસાર છોડવો પડશે. એટલે એની તૈયારી સાયકોલોજીકલી રાખજો કે આ પરમેનન્ટ નથી. એટલે બાજાર સે ગુજરા હું, ખરીદાર નહીં હું. ક્યાં વાત હે, વાહ વાહ. એવું એક એવો તો અનાસક્ત થઈ જવું. કૃષ્ણ એના માટે શબ્દ વાપર્યો ને, લીલારાસ. આ બધું લીલારાસ છે. એને માયા સમજીને બહુ ખીજાઈ જાવ એવું ન કરો, બહુ ક્રોધ ન કરવા માંડો. લીલા છે. તમે બાળકો સાથે રમતા હો ત્યારે બાળક જેવા થઈ જાઓ. તમે ગોપીઓ સાથે રાસ લેતા હો ત્યારે ગોપીઓ જેવા થઈ જાઓ. તમે ભગવદ્ ગીતાનો ઉપદેશ સંભળાવતા હો ત્યારે જ્ઞાની થઈ જાઓ. અલગ અલગ રૂપ તમારે આ લીલા રાસમાં ભોગવવાના છે, જોવાના છે, માણવાના છે. પણ એક દિવસે આ છોડીને બધું જતું રહેવાનું છે. સબ ઠાટ પડા રહે જાયેગા જબ લાજ ચલેગા બંજારા. હવે આ આપણું મૂળ દર્શન હતું. એટલે આ દર્શનને કારણે આપણે ત્યાં વિસ્મય પણ આવ્યું. આ દર્શનને કારણે આપણા ઋષિઓ ખગોળશાસ્ત્રી થયા. ઉપનિષદોનો આધાર જ વિસ્મય છે. ઉપનિષદના બધા જ સૂત્રો છે, પ્રકૃતિ જોઈને બધા ઋષિઓને વેદ પણ વિસ્મય આધારિત છે. બિલકુલ. એટલે આપણું જો મૂળ દર્શન, એટલે એમાં રસિકતા આવી. રસિકતા ત્યારે જ આવે ને કે જ્યારે ભોગવવાનું હોય ને એનો અંત આવે. એક પીપરમેન્ટ જે પૂરી જ નથી થતી નીકળવી થઈ જાય. જે પીપરમેન્ટ મોઢામાં ઓગળી જાય ને 5 મિનિટમાં તમને થાય બીજી લઈ લઉં. કારણ કે ઓગળે છે એટલે બીજી લેવાનું મન થાય છે. જે ઓગળે જ નહીં, ચ્યુઇંગમ તમને બીજી લેવાનું મન નથી થતું, થૂકી નાખવાનું મન થાય છે. કારણ કે ચાવો 4 કલાક ચાવો તો ચ્યુઇંગમ બંધ નથી થતી. એટલે તમે છેલ્લે થૂકી નાખો છો ચ્યુઇંગમ. બીકોઝ ઇટ હેઝ બીકમ ટેસ્ટલેસ. કે એમાં રસ વયો ગયો છે, સ્વાદે વયો ગયો છે. એક્ઝેક્ટલી. લાંબો ચાવો એટલે ટેવ જ રહી છે. ટેવ છે એ બોર્ડમ લાવે છે ને. બોર્ડમ એટલે રસિકતા, ભારતીય શાસ્ત્રોએ રસિકતાનો બોધ લીધો. અથવા તો દરેક ઋષિઓની સંસ્કૃતની સાહિત્ય કૃતિઓ, ઇવન રામાયણ મહાભારત. જી. તમે બધા એમ કે ભાઈ શૃંગાર રસ પણ શૃંગાર રસના વર્ણનો કેમ અંદર લઈ આવ્યા? ઇટ્સ અ ટેસ્ટ ઓફ લાઈફ. ઇટ્સ યસ, કે જીવન એટલું રંગીન છે. તમે જીવનને રંગીન નહીં બનાવો તો જીવન તમે કહો છો એમ ટેસ્ટલેસ થઈ જશે. તમે એક ઓરડો છે સુભાષભાઈ, એને ખાલી રાખી દો તો એમાં કરોળિયા આવે, ઝાડા બનાવે, ધીરે ધીરે ધૂળ આવે, રજ આવે, તમારા હાથ પગના છાપ પડવા માંડે, તમે કીડીઓ પ્રવેશે, ઉધઈ થાય. આ ક્યાંથી આવે છે? જો તમે એમ કહો કે આ ઘરમાં તો હું રહેતો હતો, તો તમારું જ ઘર હતું. આપણે જેને કહેવાય અનએટેન્ડેડ, તમે એને તાળું મારીને કોઈ આવે નહીં એવું કરી દીધું. એટલે ઘણા લોકો નથી કહેતા કે ભાઈ કોઈક ભાડું રાખીએ આપણે. એટલે ઘર સચવાય તો ખરું. આ દેશી શબ્દો છે, ઘર સચવાય. ઘર સચવાય એટલે ઉધઈ ન થાય, જીવડા ન થાય, કરોળિયા ન થાય. તો કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે જો તમે સતત ઉપયોગમાં નહીં લ્યો તમારી વૃત્તિઓને, તમારા જીવનને, તો ત્યાં ધૂળત છવાઈ જવાની છે, ત્યાં રાખત થઈ જવાની છે, ત્યાં સ્મશાન થઈ જવાનું છે. એટલે તમારે પાણી પણ પીધા રાખવું પડશે સતત, તો ભીના રહેશો. એક દિવસ પાણી પીને પછી બાકીનો દિવસ કોરા રહેશો તો સુકાઈ જશે, તમારો શરીરનો રસકસ રહીને ઠૂઠા જેવા થઈ જશો. એટલે આ ઠૂઠા સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ નથી. આપણી લીલીછમ હરિયાળી સંસ્કૃતિ છે. તો એમાં આ વસ્તુ જે બેલેન્સ કરવાની તમે લઈ, હું જુદે દર્શનના માર્ગ બરાબર છે, પણ તમે જે મને કીધું તો મને એવું લાગે છે કે અમુક વસ્તુઓ આપણે જ પ્રબોધી, આપણા ઋષિઓએ એ જીવન જીવાણું પશ્ચિમમાં. એટલે હવે જો આદાન પ્રદાન કરવું હોય તો પશ્ચિમે આપણી પાસેથી માની લો કે એક આપણી પાસે જે છે કે ગ્રુપ સાયકોલોજીની ફેમિલી ભાવના, કે અહીં માણસ માની લો કે બેભાન થયો હોય કે મુશ્કેલીમાં હોય તો અહીં સિસ્ટમને જોયા વગર લોકો દોડાદોડી કરીને એને હોસ્પિટલ ભેગો કરે, અજાણ્યા માણસો પણ મદદ કરવા માટે જાય, ફેમિલીવાળા 5-15 જણા ભેગા થાય. તમે સાવ ઓળખતા ન હોય એવી પાડોશમાં પણ 10 જણા કોઈનું મૃત્યુ થયું હોય તો હાથ જોડવા માટે આવે એક વખત. એ જે ભાવના છે પશ્ચિમના ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સિસ્ટમ એપ્રોચમાં નથી. તો પૂર્વ પશ્ચિમને એ આપી શકે આ ભાવના, ભેગા રહેવાની ભાવના, કલેક્ટિવ વિઝડમ. અને ઓવર સિસ્ટમ આપણે છે ને, આપણે એ રીતે આપણે છે કે આપણે જરૂર પડે ત્યાં સિસ્ટમને સાઇડ ટ્રેક કરી શકીએ છીએ. ધેટ ઇઝ વિઝડમ ઓલ્સો.
હા, કે એ ભાઈ, વિઝડમ છે ખરા અર્થમાં કે તો. આ સિસ્ટમ સાચી છે પણ આ સિસ્ટમ અત્યારે ખોટી છે. અત્યારે હું આ સિસ્ટમને ફોલો કરવા જઈશ તો ઉલટાનું નડશે. આપણે અમુક વખત તો અમારી ગાડી છે એ અમદાવાદના એક વનવેમાં જીપીએસને કારણે અમે જીપીએસ મુજબ ચાલતા હતા, જીપીએસ અમે વનવેમાં નાખી દીધા. હવે એ ખબર નહીં કે વનવે ને સાવ સાંકડો રસ્તો અમદાવાદનો. એટલે પોલીસવાળો આવ્યો ને પોલીસવાળો આવ્યો એટલે મેં કીધું કે આને દંડ તો આપવો પડે કારણ કે હવે આપણે ભૂલ કરી અને આપણે જ બીજા લોકોને કહેતા હોય કાયદાનું પાલન કરવું આપણે કરવું જોઈએ. એટલે મેં પાકીટ બહાર કાઢ્યું એને જોઈને. મેં કીધું ભૂલ તો થઈ ગઈ છે, જીપીએસને કારણે થઈ છે, પણ એમાં એવું બાનું ન ચાલે, તમારો દંડ જે થાય હું તમને આપી દઉં વનવેનો. મને કે દંડનું રહેવા દો, પાછળ ટ્રાફિક જામ છે, હું પાવતી ફાળવા રોકાઈશ ને તોય વાર લાગશે, તમે હવે જવા દો, હું તમને આગળ લઈને કાઢું અહીંથી ગાડી. વાહ, આ વિઝડમ છે. કારણ કે તમે ઊંધી દિશામાં આવો છો, સામેથી ટ્રાફિક આવે છે, તમે હવે આમાંથી બહાર કાઢવું એ અગત્યનું છે. નહીં તો તમે ભટકાશો, એક્સિડન્ટ થશે ને 2 કલાક લગી રોડ બંધ થઈ જશે. એ આગળ અમને દોરીને એમાંથી બહાર કાઢી ગયો અને એને કીધું પાવતી બાવતી ફાડવાનો ટાઈમ નથી, બીજી વાર આવું ન કરતા, ધ્યાન રાખજો. બરાબર. હવે આ પશ્ચિમમાં ન બને. પશ્ચિમમાં તમારે સામે બિલ્ડિંગ દેખાય છે ને તમારે રોડ ક્રોસ કરવો છે, તમે જઈ ન શકો. તમારે એનું જે પ્રોપર સિસ્ટમ હોય, તમારે આમ ઉતરવાનું, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, એમ જ જઈ શકો, નહીં તો ભટકાઈ જાવ, મરી જાવ, કારણ કે ત્યાં કોઈ બ્રેક નથી મારવાનું. એટલે આ ભારતીય વિઝડમ છે કે સિસ્ટમને તમે માણસ માટે ક્યારેક આમ તેમ કરી શકો. એટલે સિસ્ટમ ઇઝ નોટ બિગર ધેન ધ હ્યુમન બિંગ. હ્યુમન બિંગ, આ વ્યવસ્થા છે એ માનવ જાતને મદદ મળે એ માટે. સિસ્ટમ માટે માણસ નથી, માણસ માટે સિસ્ટમ છે. એ પૂર્વ અને પશ્ચિમનો ભેદ છે. એ પૂર્વની પાસેથી પશ્ચિમ લઈ શકે, લઈ શકે એમ છે. બરાબર. બીજું, પૂર્વ પાસે જે ખજાનો છે સ્વાદનો અને સંગીતનો, પશ્ચિમ પાસે વેસ્ટર્ન સિમ્ફનીની મર્યાદા છે. મેં જોઈ લીધું આટલું બધું ફરીને કે એની પાસે ભલે એને બીજું સાંભળ્યું નથી એટલે એની મોટું લાગે છે, એ નોટ્સ સ્વીકારે છે ને આપણે ત્યાં રાગ ને. હા, એટલે આપણી પાસે સંગીતનું પ્રચંડ વૈવિધ્ય છે, પ્રચંડ. આઈ એગ્રી. એટલે એ અને સ્વાદનું પણ પ્રચંડ વૈવિધ્ય છે. એ બિચારાઓને ખબર નથી કે શાકભાજીનું શું કરવું, એટલે એ સલાડની જેમ પાથરીને આપે ને બહુ બધું રીંગણા તળી શકે, બટાટા તળી શકે, એનાથી વધારે એને બહુ ખબર નથી પડતી. બરાબર. આપણે તો ખજૂર ને કેરીના ભજીયા ખાધેલા છે રાજકોટમાં બેઠા બેઠા. એટલે એ સ્વાદનું સરસ વૈવિધ્ય આપણી પાસે છે. એ ખજાનો પણ આપણે પશ્ચિમને આપી શકીએ એમ છે. મિત્રો, આવા પ્રકારના સંવાદ હોય ને, આવી જીવનની વાતો હોય જેમાં બધું જ આવરી લેવાનું હોય, એ ક્યારેય એમાં એરાઇવલ પોઈન્ટ હોતો જ નથી. ક્યારેય આપણે કશે આવી અને આમ પણ જીવન છે એ આપણે તો જીવન વર્તુળાકાર કીધું છે, આપણે રેખાકાર જીવન નથી કીધું. ભારતીય દર્શન એમ કહે છે કે જીવન તો વર્તુળાકાર છે, એનો ક્યારેય પણ અંત ન હોય. એટલે આ પ્રશ્નોત્તરીનો આપણે કશે આવી પહોંચ્યા છે એવું નથી કહેતા. આપણે વિશ્રામ લઈએ છીએ, આપણે એક વિરામ લઈએ છીએ, નાનકડો એક અંતરાળ લઈએ છીએ, પછી પાછા નવા પ્રશ્નો સાથે આપણે ભેગા થઈ રહ્યા છીએ.